ओम श्री ब्रह्मणे नमो नमः। ओम श्री परमात्मने नमो नमः। ओम श्री जगन्मात्रे नमो नमः। ભગવત પ્રેમી અને આત્મજ્ઞાન પ્રેમી સૌ ભાઈઓને અને બહેનોને મારા હાર્દિક નમસ્કાર. આપણે જાણીએ છીએ કે માનવ જીવન દિવ્ય છે. પરમાત્મા દરેકના હૃદયમાં રહેલા છે. ગીતા ભગવાન કહે છે ને કે સદસ્ય ચાહો પ્રતિ સંદિષ્ટ. તો ભગવાન હૃદયમાં રહેલા છે તો પછી આ મનને શાંતિ કેમ નથી? ચિંતા કેમ રહ્યા કરે છે? વ્યથા કેમ રહ્યા કરે છે? ડિપ્રેશન કેમ આવે છે? તો એના માટે આજે થોડી વાત કરીશું આપણે. ભગવાન આપણી સાથે છે. ભગવાન 24 કલાક ધ્યાન રાખે છે, એ તદ્દન સાચી વાત છે. પરમાત્મા આપણા શ્વાસ ઉચ્છ્વાસના સ્વામી છે. આ બધું વાત છતાં આપણે એમને યાદ કરીએ છીએ ખરા? આપણે એમને પૂરેપૂરો ભૂલી ગયા છીએ. એ આપણે ભૂલ્યા નથી. ભગવાનની મહત્તા છે કે જીવાત્માને ભૂલતા નથી, પણ જીવાત્મા અમને ભૂલી જાય છે. એટલે જીવાત્મા જ્યારે પરમાત્મા યાદ કરે છે તે પરમાત્માથી પ્રસન્ન થાય છે. અને એટલા જ માટે ભગવાનને પ્રસન્નતા માટે સ્તુતિ અને પ્રાર્થના બંને તદ્દન મહત્વના પરિબળો છે. ભગવાનના અનેક નામોમાં આ નામો છે ને એ વિષ્ણુ સહસ્રનામમાં આવેલા છે, એ ખૂબ મહત્વના છે. સ્તવ્ય, સ્તવપ્રિય, સ્તોત્રમ, સ્તુતિ, સ્ત્રોતા, 5 નામ છે. આ 5 નામ સ્તુતિ સાથે સંકળાયેલા છે. સ્તવ્ય એટલે કે સ્તુતિ કરે કોણ છે? તો માત્ર ને માત્ર પરમાત્મા. સ્તવ્ય, સપ્રિય, અને જ્યારે ભક્ત જીવાત્મા સાચા હૃદયથી, સાચા પ્રેમથી ભગવાનનું સ્મરણ કરે છે, સ્તુતિ કરે છે, તો ભગવાન પ્રસન્ન થાય છે. એટલે સપ્રિય કે આપણે જ્યારે સ્તુતિ કરતા હોઈએ પણ એમાં પ્રેમ હોય, શ્રદ્ધા હોય, ભક્તિ હોય, ચોક્કસ ભગવાન પ્રસન્ન થાય. સ્તવ્ય, સ્તુતિ અને સ્તુતિ એ ભગવાનનું નામ છે. સ્તોત્ર એ ભગવાનનું નામ છે. અને સ્તોત્ર એ ભગવાન 5 નામ ભગવાનના છે. એ વિચાર કરી લો કે જીવનમાં આ સ્તુતિ કેટલું મહત્વ છે. અને આપણે વિચાર કરીએ તો ખ્યાલ આવે કે ભગવાન સ્તવ્ય શા માટે છે? કે પરમાત્મા એ આપણે સૌને માટે સર્વસ્વ છે. આપણા જન્મદાતા છે. અને એ પરમાત્મા જ્યારે સૃષ્ટિનો પ્રલય થાય છે ત્યારે બધા જીવોને પોતાની અંદર સમાવી લે છે. અને ફરી જ્યારે નવી સૃષ્ટિ શરૂ થાય છે, નવા યુગની શરૂઆત થાય છે, ત્યારે પરમાત્મા આ બધા જીવાત્માઓને ત્યાં પૃથ્વી ઉપર મૂકી દે છે. યતસ્રાની ભૂતાની ભવંતી યુગાગમે યસ્ય પલવ્યાંતિ તસ્મૈ શ્રી પરમાત્મા નમો નમઃ. તે પરમાત્મા, એ પરમાત્માને આપણે ભૂલી જઈએ એ કેમ ચાલે? એમને ખાસ યાદ કરવા જ જોઈએ. તો
આજે આપણે એના વિશે વાત કરીશું કે સ્તુતિ તો વારી કરી પણ સાથે પ્રાર્થના કરવી જોઈએ. સ્તુતિ પ્રાર્થના બંને એક સિક્કાના બે પાસા જેવા છે. ભગવાનની સ્તુતિ કરીએ અને પ્રાર્થના કરીએ. દાખલા તરીકે ગાયત્રી મહામંત્ર, આ ગાયત્રી મહામંત્ર દિવ્ય મંત્ર છે કે ના પૂછો. અને આ મંત્ર એવો છે કે એમાં સ્તુતિ પણ છે અને પ્રાર્થના પણ છે. ઓમ ભૂર્ભુવસ્સઃ ઓમ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. તો પહેલા સ્તુતિ છે ઓમ ભૂર્ભુવઃ સ્વાહા. ભૂલોક, ભૂલોક અને સ્વર્લોક, આ ત્રણેય લોકના જે પરમાત્મા છે, જે ત્રણેય લોકને ઉજાડે છે, ત્રણેય લોક જેના પ્રકાશે છે, એ સવિતા, એ સૂર્યનારાયણ, ત્રણેય લોકના સ્વામી, એ પરમાત્મા. એ પરમાત્મા કેવા છે? અતિશય તેજસ્વી, અને એટલો બધો તેજપુંજ છે કે ના પૂછો વાત. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા ઓમ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય, કે એ પરમાત્મા કે જે આ તેજપુંજ આપણને આપી રહ્યા છે ત્રણ લોકમાં, તો એ પરમાત્માના તેજપુંજને આપણે આપણા હૃદયમાં સ્થાપી અને ભગવાનને પ્રાર્થના કરીએ કે પ્રભુ આ તમારી જ્યોતિ, આ તમારો પ્રકાશ અમને સારા કામ માટે પ્રેરણા કરે એવી કૃપા કરો. અમારી બુદ્ધિને, અમારી શક્તિને વેગ આપે, પ્રેરણા આપે. ધિયો યો નઃ પ્રચોદયાત. એ પ્રાર્થના થઈ. તો આ સ્તુતિ અને પ્રાર્થના સાથે છે. હવે પ્રાર્થના આપણે કરીએ છીએ, પણ એમાં ઘણી વાર શું હોય છે કે પ્રાર્થના નથી હોતી, યાચના હોય. યાચના, સત માટેની પ્રાર્થના એ પ્રાર્થના ના કહેવાય, યાચના કહેવાય. સત વસ્તુની પ્રાર્થના, પરમાત્માની પ્રાર્થના, એ પ્રાર્થના કહેવાય. આપણા જીવનમાં સત અને અસત બંને રહેલા છે. દેહાભિમાન, દેહભાવના કારણે મારું મન, મારી ઇન્દ્રિયો, મારી બુદ્ધિ, મારી વાસનાઓ, આનો વિચાર કર્યા કરું તો શું થયું કે હું અસતના માર્ગે છું. અને એવું જ બને છે કે મોટા ભાગના લોકો આ દેહ ભાવ, દેહાભિમાનના કારણે સત શું છે એ વિચારી શકતા નથી. સત એ પરમાત્મા છે, ને પરમાત્મા સ્વયં આરોગ્યમાં વિરાજેલા છે. તો હવે શું કરવું જોઈએ? તો ઋષિએ આપણને સુંદર પ્રાર્થના આપી. ઘણી સુંદર ઋષિ છે, પરમાત્મા સાક્ષાત કર્યો છે, એ આપણને આ પ્રાર્થના આપે છે. એ શું કહે છે? અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યુર્મામ અમૃતમ ગમય ઓમ શાંતિ શાંતિ શાંતિ. સુંદર પ્રાર્થના છે, સમજા જેવી છે. સૌથી પહેલા કહે છે અસતો, કે હું દેહાભિમાનમાં મારી બુદ્ધિને કારણે, મારા મનને કારણે અને વિષયના કારણે એટલો ફસાયેલો છું કે મનને શાંતિ નથી. એના કારણે દુઃખ છે, વ્યથા છે, ચિંતા છે. તે મારા પ્રભુ મને તું સાચા વર્ગે લઈ જા, સતના વર્ગે લઈ જા. તું પોતે સત છે, તો તારા પ્રત્યે મને પ્રેમ થાય એવું કંઈક કર. કારણ કે મારી બુદ્ધિ તો એટલી બધી જડ છે કે અસતની બહાર અટકતી જ નથી. તારી કૃપા થાય તો જ મને સાચો માર્ગ મળે અને મને તારા પ્રત્યે પ્રેમ, મારો પ્રેમ વધે.
સુંદર પ્રાર્થના છે. એટલે કહે છે અસતોમાં સદગમય, કે મારા પ્રભુ આ અસતમાંથી તું મને સત તરફ લઈ જા, દેહાભિમાનમાંથી, અહંકારમાંથી મને તું આત્મભાવ તરફ લઈ જા, કે મારો આત્મા, મારો પરમાત્મા, મારો ભગવાન એ સાચો છે, એ સત છે, એટલે મને પ્રેમ થાય. પછી કહે છે તમસોમાં જ્યોતિર્ગમય, તમસ એટલે અંધકાર. અંધકાર શાનો છે? અજ્ઞાનનો. જ્યાં અસત હોય ત્યાં પ્રકાશ ના હોય, ત્યાં અંધકાર જ હોય. એ કહે છે કે પ્રભુ મને આ જ્ઞાનમાંથી પ્રકાશ તરફ લઈ જા. ગુરુદેવ, સદગુરુદેવ એ કામ કરે છે. એટલે જ્યારે શિષ્યને પરમાત્મા સાક્ષાત્કાર થાય છે ત્યારે શિષ્ય ગુરુદેવને સાષ્ટાંગ પ્રણામ કરે છે અને કહે છે અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પ્રાર્થના કરે છે કે અત્યાર સુધી હું કેવો હતો? અજ્ઞાનના કારણે અંધ હતો. ભલે મારી આંખો સારી હતી પણ સાચા અર્થમાં તો કેવો હતો? અંધ હતો. શેના કારણે? અજ્ઞાનના કારણે, અંધકારના કારણે. અજ્ઞાન અંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. પણ મારા ગુરુદેવ આપે જાદુ કર્યો, આપે એવું અંજન મારી આંખે આજ્યું કે મારો અંધકાર દૂર થઈ ગયો, મારું જ્ઞાન દૂર થઈ ગયું, એનો જ્ઞાનનો પ્રકાશ મળ્યો. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તો આ જે અજ્ઞાન છે અને એનો અંધકાર છે એ આપણા જીવનમાં એવું વ્યાપી ગયો છે કે એના કારણે જે દુઃખ છે, વ્યસા છે. પણ જ્યારે આ જીવાત્મા પરમાત્માને પ્રાર્થના કરે, આપણે કૃપા કરે અને આ અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ જાય તો પછી એનો બેડો પાર થઈ જાય. એટલે સુંદર પ્રાર્થના છે કે તમસો માર જ્યોતિર્ગમય, અંધકારમાં છું. અંધકાર શેનો છે? જ્ઞાનનો છે. તે મારા પ્રભુ મને આત્મજ્ઞાન આપો, મને આત્મજ્ઞાન માર્ગે લઈ જાઓ. પ્રભુ મને તો સાક્ષાત્કાર થાય એવી કૃપા કરો. પ્રભુ મારી ભક્તિ વધારો, પ્રભુ મારું જ્ઞાન વધારો. એ પરમાત્માને પ્રાર્થના કરે છે. પછી કહે છે મૃત્યુર્મામ અમૃતમ ગમય. મૃત્યુ કોનું છે? દેહનું છે. જ્યાં સુધી દેહાભિમાન હોય, દેહ ભાવ હોય, ત્યાં સુધી મૃત્યુનો ભય રહે જ. અને જોવાની ખૂબ એ છે કે જીવનમાં આપણે સત્યને મહત્વ આપ્યું નથી, અસત્ય મહત્વ આપ્યું છે. પૈસો સાચો, મકાન સાચું, આ બંગલા એ બધું સાચું, એમ માની અને બધું ભેગું કર્યું, આખું જીવન મને વેઠવ્યું. અંતે જયારે મૃત્યુનો સમય આવે, ડોક્ટર એમ કે હવે તમારું જીવન માત્ર 1 મહિનાનું જ છે. તો પછી ચિંતા થાય, ભય લાગે. અરે મારે મરી જવાનું, આવું મૃત્યુનો ભય શેના કારણે છે? ધ્યાનને કારણે. એટલે કહે છે કે આ મૃત્યુનો ભય છે એ ભયંકર છે. પણ શેના કારણે છે? અજ્ઞાનના કારણે, અસત્ય કારણે. જો પહેલી પંક્તિ, અસતોમાં સદગમય. અસત છે ત્યાં સુધી મૃત્યુનો ભય રહેવાનો, અજ્ઞાન છે ત્યાં સુધી મૃત્યુનો ભય રહેવાનો. એટલે આ બે વસ્તુ જ્યારે દૂર થઈ જાય, અસત આપણે સત તરફ જઈએ, આપણે પરમાત્મા તરફ, અને જ્ઞાન જ્ઞાન તરફ જઈએ, અજ્ઞાન તરફ. એટલે જ્યારે સાચું જ્ઞાન થાય કે હું કોણ છું, તો હું દેહ નથી, પણ કોણ છું? આત્મા છું. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. તો એ મારું અસલ સ્વરૂપ છે. એ જ્યારે નક્કી થઈ જાય, 100% ખાતરી થાય કે હું આત્મા છું, એને પછી શું થાય કે પછી એનો પ્રકાશ જે છે ને, જ્ઞાન એ દૂર થઈ જાય, આત્માનો પ્રકાશ થાય અને સત તરફ ગતિ થાય. પછી એના કારણે મૃત્યુનો ભય રહે નહીં.
કારણ કે એમનું ભૂલી ગયું ને કે મૃત્યુ મારું છે જ નહીં એ હું તો અમારું છું અને એના કારણે મારે દેવાની જરૂર જ નથી આ મનમાં આવે શું થાય એનાથી પછી કોઈ જાતની ચિંતા રહે નહીં એ સુંદર વાત કરે છે અને પછી ઓમ શાંતિ 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 ત્રણ શાંતિ હોય કે જ્યારે આ રીતે જીવાત્મા સદના માર્ગે જાય છે જ્યારે જીવાત્માનું અજ્ઞાન દૂર થાય છે અને જ્યારે જીવાત્મા એમ માને છે કે પોતે આત્મા છે અને અમર છે અમૃત સ્વરૂપ છે ત્યારે એના જીવનમાં પરમ શાંતિ આવે છે એ શાંતિ ત્રણ વર્ષ શાંતિ 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 હવે આ પ્રાર્થના છે એ પ્રાર્થના આપણે જીવનમાં ઉતારવાની છે માત્ર પોપડી માફક બોલવાની નથી પણ જીવનમાં ઉતારવાની છે ભગવાનને પ્રાર્થના કરવાની છે કે મારા વાલા પ્રભુ હું તો જળમતી છું અને પ્રભુ તારી કૃપા સિવાય મારો ઉદ્ધાર થયો નથી કે મારા પ્રભુ કૃપા કર અને મને સત્ના માર્ગે લઈ જા મારા પ્રભુ કૃપા કર અંધકાર જે અજ્ઞાનનો અંધકાર છે એ દૂર કરી મને આત્મજ્ઞાનના પ્રકાશ તરફ લઈ જા મારા પ્રભુ મને જે મૃત્યુનો ભય છે એ મૃત્યુનો ભય દૂર કરી અને હું આત્મા સ્વરૂપ છું અમૃત સ્વરૂપ છું એનું મને બરાબર ભાન કરાવ તો મારા જોડે શાંતિ આવે સુંદર પ્રાર્થના છે સ્વામી વિવેકાનું નામ હતું નરેન્દ્ર એ જયારે રામકૃષ્ણ પરમહંસના સાનિધ્યમાં આવ્યા એ સમયમાં એમના પિતાશ્રીનું અવસાન થયું એમના પિતાશ્રી એડવોકેટ હતા પરંતુ એટલા બધા ઉદાર ચરિત્ર હતા કે એના સગાવાલા મિત્રો સંબંધીઓ ઘેલા ઉઠાવતા અને એમાં ઘણું ધન વપરાઈ ગયું પછી એનું મૃત્યુ થયું ત્યારે આ કુટુંબની સ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ ઘરમાં પૈસો પણ નહીં બે ટંક જમવાના પણ સાંસા નરેન્દ્ર એ સૌથી મોટો પુત્ર ભાઈઓ બહેનો માતા બધું ધ્યાન રાખવાનું એ નરેન્દ્ર નોકરી શોધ કરે નોકરી મળે નહીં મજૂરી કરે એમ કરી ગમે એમ કરી થોડા ઘણા પૈસા મેળવી અને પછી માતાને બધા ભાઈ બહેનોને એનો ખોરાક લાવી દે અને ખવડાવે ઘણી વાર તો એમ કે લાવે ખરું પૂરતા હોય તો પોતે ખાય નહીં અને માતા કે બેટા તું કેમ ખાતો નથી ત્યારે ખોટું બોલે કે મારા મિત્રની પાર્ટી હતી એ ક્યાં ગયા હતી મેં ખાધું છે મારે કોઈ જરૂર નથી ભૂખ નથી આ સ્થિતિ હતી એ વખતે એ સંસાર મેળવવાના રામકૃષ્ણ પરમહંસના એને જોયું કે રામકૃષ્ણ પરમહંસ એ સાચા સંત છે અને પરમાત્મા સાક્ષાત થયો છે અને મને પણ એમને સાક્ષાત કરાવ્યો છે આવા મહાન પુરુષને ઈચ્છા હોય તો બધું જ થઈ શકે અને આ રામકૃષ્ણ વાળા ગુરુદેવ માતા સાથે વાત કરે છે અને માતાજી એને રસ્તો બતાવે છે તો પછી એમને હું કેમ ના કરું પછી કહે છે એ રામકૃષ્ણ પરમહંસને કહે છે કે ગુરુદેવ મારી એક પ્રાર્થના છે તમને કે મારા પરિવારની ઘણી ખરાબ છે ઘણી વાર દુઃખ થાય છે કે મારા પરિવારને સંતોષ આપી શકતો નથી તો પ્રભુ આપ માતાજીને પ્રાર્થના કરો કે નરેન્દ્રના પરિવારની આર્થિક
સ્થિતિ સારી રહે અને ઘરના બાળકો કે માજીને ભૂખ્યા રહેવું ના પડે. રામકૃષ્ણ હસ્યા કે નરેન્દ્ર, આજે મંગળવાર છે અને મંગળવાર એ માતાજી પસંદ કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે. એ કામ કર, તું જાતે જ માતાજીને પ્રાર્થના કર. અને મારી માતા તો બહુ દયાળુ છે, કરુણાવાન છે, ચોક્કસ તેની વાત સાંભળશે. નરેન્દ્ર માતાજી પ્રાર્થના કરવા ગયા. અડધો કલાક થયો. અડધા કલાક પછી બહાર આવ્યા. રામકૃષ્ણએ પૂછ્યું કે નરેન્દ્ર, માતે પ્રાર્થના કરી? ક્યાં? ગુરુદેવ પ્રાર્થના કરી. કહ્યું ને કે મારા પરિવારિક પરિસ્થિતિ સારી થાય એવું કરો. ના ના ના, માતાજીના દર્શન કરતા કરતા એટલો આનંદ થયો કે મને એમ લાગ્યું કે હું દિવ્ય લોકમાં છું. અને માતાજીને મેં જ કહ્યું કે માતાજી, તમે મને જ્ઞાન આપો, મને બુદ્ધિ આપો ને વૈરાગ્ય આપો, અને મને તમારા પ્રત્યે પ્રેમ વધતો જ રહે એ કૃપા કરો. એમ કે મને આંખમાં આંસુ આવી ગયા કે મારી માળ નો પ્રકાશ, મારી માનું સાનિધ્ય, તેમને કેટલો આનંદ થયો. એ બધું ભૂલી ગયો. સાવ તો ફરી બીજી વાર ગયા. એ અડધો કલાક માતાજી પ્રાર્થના કરી, એ પાછા આવ્યા. એ જ સ્થિતિ, માગી શક્યા નહીં. ત્રીજી વાર પડે પ્રમાણે કે માતાજીના દર્શન કરું છું પછી મને બી સુસતું જ નથી. મને એમ લાગે છે કે મારી માતા છે એ જ સર્વસ્વ છે અને મારે પાસે કૃપા બીજું કોઈ જોતું નથી. રામકૃષ્ણ પ્રસન્ન થયા અને કહ્યું કે હું તારી પ્રાર્થનાથી પ્રસન્ન છું. વરદાન આપું છું કે હવેથી તમારા પરિવારની પરિસ્થિતિ સારી થશે, ખોરાક અને વસ્તુ મળી રહેશે. તો આ પ્રાર્થના શિક્ષણ માટે હોય, જ્ઞાન માટે, ભક્તિ માટે, વૈરાગ્ય માટે. એ સાચી પ્રાર્થના. હવે આપણે જીવનમાં ઘણી વાર સમજીએ છીએ કે પ્રાર્થનાનું વિશેષ મહત્વ શું છે, સમજવા જેવું છે. કે મહાત્મા ગાંધી પાસે એક મિત્ર આવ્યા. એ વખતે આઝાદી ચળવળ પૂરજોશમાં ચાલતી હતી. એ રાષ્ટ્રની સેવા કરતા હતા, દેશ સેવક હતા. એ ગાંધીજી પાસે આવ્યા. ગાંધીજીનો નિયમ હતો સવારે સમૂહ પ્રાર્થના કરવાની, અને પછી મનમાં કોઈ મૂંઝવણ હોય કેવી હોય તો પરમાત્મા સાથે વાત કરવાની અને પ્રાર્થના કરવાની. આ એમનો નિયમ હતો. તો તેઓ પ્રાર્થના કરતા હતા આંખ બંધ કરીને. મિત્રથી મળવા આવ્યા હતા, એ દેશ સેવક હતા. પ્રાર્થના લાંબી ચાલી. પ્રાર્થના પૂરી થઈ પછી એ ગાંધીજીને કહેવા મળ્યા કે બાપુજી, મેં આટલો બધો સમય પ્રાર્થનામાં આપ્યો, એના કરતા થોડો સમય આપી આગળ તમે દેશ સેવામાં આપ્યો તો કેવું સારું. ગાંધીજી હસ્યા. સારું, તમે મને જણાવો કે તમે દિવસમાં કેટલી વાર જમો છો? 3 વાર જમું છું. કેટલી વાર? 3 વાર. અચ્છા, તમે 3 વાર જમો છો, કેટલો સમય જાય છે તમારે? 1 કલાક. સારું, તો તમે આ 3 વાર જમવાનું બંધ કરી દો, 1 કલાક તમે દેશ સેવામાં આપો તો પ્લસ એવું કે મહાત્માજી તો કેવી વાત કરો છો, જીવા સિવાય ચાલે? ગાંધીજી હસ્યા કે મારે તમને કહેવું છે કે આ ખોરાક છે ને એ દેહનો ખોરાક છે. દેહથી પર મન અને મનથી પર પરમાત્મા.
તે પરમાત્મા ખોરાક શું છે? પ્રાર્થના છે. દેહને ખોરાક દે પછી ચાલે, પણ જો પરમાત્માનો ખોરાક પ્રાર્થના ના આપીએ ના ચાલે. શું થાય? ચિત્ત અશુદ્ધ થઈ જાય. ને જો જ્યાં ચિત્ત અશુદ્ધ હોય ત્યાં પછી શું થાય કે માણસ પડી ભાગે. એટલે જે પ્રેરણા ભગવાન આપે છે એ સારું કરાવે છે. શેના કારણે? પ્રાર્થનાના કારણે. પ્રાર્થના મનને શુદ્ધ બનાવે છે, ચિત્તની શુદ્ધિ કરાવે છે, અને એના કારણે મનુષ્ય સંકલ્પ કરે છે, ધર્મ કરી શકે છે. તો આ પ્રાર્થનાનું મહત્વ આ છે. તો હવેથી આપણે એક અવશ્ય કરીએ કે જ્યારે અનુકૂળતા હોય ત્યારે એકાગ્ર ચિત્તે ખૂબ પ્રેમથી, ખૂબ શ્રદ્ધાથી ભગવાનની પ્રાર્થના કરીએ કે પ્રભુ, હું તો આ અસતમાં ફસાયેલો છું, હું તો મૂઢમતી છું, એટલે મારાથી તે બહાર ગયા નથી. પ્રભુ કૃપા કરો અને મને બહાર કાઢો. પ્રભુ, મારી એ પ્રાર્થના છે કે મારે બીજું કઈ જોઈતું નથી. મને તમારો પ્રેમ જોઈએ છે, કારણ કે ભક્તવત્સલ છો. ભક્તોના કલ્યાણ માટે તમે ખડે પગે ઉભા રહ્યા છો. તે મારા પ્રભુ, આ તમારું બાળક છે અને બાળકની એ જ પ્રાર્થના છે કે પ્રભુ એને ભક્તિ આપો, એને જ્ઞાન આપો, એને વૈરાગ્ય આપો, કે જેથી કરી એ અસતમાં ફસાયેલો છે બહાર નીકળે અને પ્રભુ તમને પ્રેમ કરે. પ્રભુ, તમે તો પ્રિયકૃત, પ્રિય કરનારા, પ્રીતિવર્ધન પ્રેમ વધારનાર છે. તો એ મારા પ્રિય ભગવાન, મારો પ્રેમ તમારા બધે વધે એ કૃપા કરો. આ રીતે આપણે પ્રાર્થના કરવી, સાચા હૃદયથી, પ્રેમથી, શ્રદ્ધાથી, અને ભગવાનનું સ્મરણ કરવું, ભગવાન નામનું સ્મરણ કરવું, ભગવાનનું સ્તોત્ર સ્તુતિ કરવી. વિષ્ણુ નામ છે, સગદે સ્તુતિ છે, મહિમ્ન સ્તોત્ર છે. આ બધા જે સ્તોત્રો છે ને એ બધા સ્તોત્રો દિવ્ય છે. એટલે ખૂબ પ્રેમથી, શ્રદ્ધાથી આ સ્તોત્ર પાઠ કરીએ અને પરમાત્મા એક થઈને કરીએ તો એની અસર થાય. એમ કરતા કરતા આપણું હૃદય, આપણું ચિત્ત એકદમ આદર બની જાય. આંખમાંથી આંસુ આવે, એ આંસુ આવે એ ભગવાનને પસંદ થાય. એ આંસુ આવે ત્યારે ભગવાન માને કે આની ભક્તિ, આની આ પ્રાર્થના સાચી છે. આર્ત હૃદયથી જે પ્રાર્થના થાય એ આરતી. તો એવી આર્ત હૃદયની પ્રાર્થના એ ભગવાનને ગમે. અને આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રાર્થનાનું વિશેષ મહત્વ છે. દરેક સંપ્રદાયમાં, દરેક ધર્મમાં આ પ્રાર્થનાનું મહત્વ છે. તો આપણે આપણા જીવનમાં ભગવાનને પસંદ કરવા માટે આપણી અનુભૂતા પ્રમાણે ખૂબ પ્રેમથી, શ્રદ્ધાથી ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાનને પસંદ કરવા પ્રયત્ન કરીએ, અને એમાં કોઈ પણ જાતની આપણે આપણા સ્વાર્થની કે અસતની માગણી કરીએ નહીં. કારણ કે પ્રાર્થના નથી, યાચના છે, ભીખ છે. કે પ્રભુ તો અંતર્યામી જાણે છે, જે આપણે એ કહેવાની જરૂર નથી. જે જોયું ને કે વિવેકાનંદે વિવેકની જરૂર હતી આર્થિક સ્થિતિ સુધારવાની, પણ એ પ્રાર્થના કરી નહીં. કારણ કે માતાજીના દર્શન માત્રથી આનંદ થયો કે એને શું વાગ્યું? જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય. તો આ પ્રસંગ યાદ કરવા જેવો છે. આપણે માતાજી પાસે, આપણા પ્રિય ભગવાન પાસેથી આ જ માગીએ કે પ્રભુ, મને તો સાચું જ્ઞાન આપ, પ્રભુ મને સાચી ભક્તિ આપ, વૈરાગ્ય આપ, અને મને આ અસતમાંથી બહાર કાઢ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સૌ મિત્રોને પ્રણામ.